ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. અત્યારે વાગી ગયા છે બપોરના 12 ને આજે છે ને 12 વાગે બ્લોગ સ્ટાર્ટ થાય છે કારણ કે સવારમાં ઉઠીને બધા કામ ફિનિશ કર્યા અને આજે છે ને બહુ એટલે બહુ જલ્દી ઉઠી ગયો. કેટલા વાગ્યા ઉઠી ગયો ખબર છે? હે 7 વાગે. હું 7 વાગે 6 વાગ્યામાં સાડા પાંચે તો પહેલી વાર મેં રિસીવને આ ઘોડિયામાં લઈને નાખ્યો. પછી પાછો હું આવ્યો પછી મને નીંદર જ ન આવી અને હવે છે ને રિસીવને આ જો ટોલર છે ને એ હાંકતા શીખી ગયો છે તો વોકર. તો હવે ભાઈ છે ને ગમે એટલું બળ કરીને ગમે અહીંયા પુગાડે અને જો એને શું કરવું હોય ને એ કોઈ જો આમ નામ આવું કરે એને શું જોતું હોય એ તો કાંઈ આપણને ખબર પડે નહીં અને એ કાંઈ સમજી ન હોય કે પણ હવે મને ખબર પડી કે એને લાગી છે ભૂખ અને જો ગાડીમાંથી ઉતરીને મમ પાસે વહી ગયો. હું બડો રિસીવ શું કરવું છે? હે હવે આમ જોતો હામું શું કરવું છે? એમાં બેહવું છે? બેહી જા. એમને થપથપાવે શું કરતો હોય રામ જાણે. ચાલો ગાઈઝ, ગામડેથી છે ને કાલના વ્લોગમાં જોયું હોય એમ કે પેંડા આવ્યા હતા જોરદાર થોડા બરફી જેવા. સાટા તો હજી પડ્યા જ છે. ઘણા લોકોની કોમેન્ટ તો આવી હતી કે ભાઈ સાટા મારા બહુ ફેવરિટ છે. અને અહીંયા જુઓ સોનલે કાંઈક કોથળીમાંથી નવું કાઢ્યું. શું છે? ઋષિભાઈની ચાંદીની ડીશ. કેમ ચાંદીની? ઓહો, રાજકુમાર ચાંદીની ડીશમાં ખાય. ઋષિભાઈ ચાંદીની ડીશમાં ખાશે, ચાંદી ચમચીથી, પછી આમાં છાશ પીશે, હા. આમાં ખીચડી રહેશે. તો જો હવે છે ને ઋષિનું ભાણું નીકળ્યું છે જે ચાંદીનું આપણે લીધું હતું. ક્યારે લીધું હતું? રાધિકાબેને. આ પણ ક્યારે? લાડવામાં. હા. અને ઋષિને છે ને ત્યાં પેંડો ત્યાં બધું કાંઈ નથી, મમ પૂરું થઈ ગયું. અહીંયા છે મમ તારું હાલ. તો ખીચડી બની છે ઋષિ વાટું. હું સવારથી વિચારું કે મેં આ કોથળી ચડાવેલી ડીશ આ લોકોએ કેમ અહીંયા મૂકી છે પણ ફાઇનલી હવે યુઝમાં કાઢી છે. ચાંદીનું ભાણું. અમારી વખતે તો ભાઈ કાંઈ હતું નહીં, ચાંદી બાંધીનું હતું. મમ્મી કેમ હતું? સ્ટીલમાં ખાતા હતા અમે બધા. ભાણું તો તઈ ભાણા લેતા છોકરાઓને આણા વળે ને નાની એવી ડીશ ને એવું નાની ફિયાલીની ભાણું કહેતા. તઈ સ્ટીલ નો હતો, જમાના પ્રમાણે બધું આવ્યું ને. હવે મને એમ છે આગલા જમાનામાં બધા હોનાના ભાણા લે પણ હોનાના કોઈ લઈ ન હોય કે હું કેવું? ઈ તો ભાવ પ્રમાણે લેવાવાળા ઉપર આધાર હા, હોય. લેવાવાળા ઉપર આધાર હોય. હું જમવાનું મેનુ શું છે બપોરનું? બનાવ્યું છે આપણે રીંગણા કાલે આવ્યા ને ગામડેથી. હા, તો રીંગણાનું શાક બનાવ્યું છે ભરેલું અને સાદી ખીચડી. તો જમવાની મોજ પડી જવાની છે ભાઈ. પણ ભરેલા રીંગણ હે આમાં જે શાક બનાવ્યું છે. હા, એમાં બનાવ્યું ને એટલે સારું થયું. કુકરમાં બનાવ્યું હોય ને તો એનો એટલો બધો ટેસ્ટ નથી આવતો. દેશ એમ અને યાદ નહીં. આજનો આપણે સિરવલ પલ જોઈ શું છે કે ઈ જ રાત્રે સૂતી વખતે એક બે સંતરા ખાઈ લેવાના એટલે ભાઈ પેટની સમસ્યા દૂર થઈ જાય. કદાચ મનુષ્ય કરતાં વધારે સંવેદનાશીલ ગાય છે. ઘરમાં કોઈનું મૃત્યુ થતું હોય તો આંગળે બાંધેલી ગાય પણ એનાથી ખૂબ પ્રભાવિત થતી હોય છે. ભાઈ ગાય તો ગાય છે પણ હવે જમાના પ્રમાણે કોઈ ગાય નથી રાખતા. મમ્મી તમે તમારા જમાનામાં ગાય રાખતા કે નહીં? અમે ગાય નહોતી, ભેંસ રાખતા. ભેં રાખતા. કેટલી? 2. પછી પપ્પાની રાખતા અમારે કે ન્યા નો રાખતા પણ આમાં પછી લગ્ન થયા ને તઈ 2 વર્ષ રાખી હતી. એવું છે? હા, પછી એમ સુરત વયા પછી નહોતી રાખી. ગાય અમે મોટા થયા ને અમે ગાયું કે ભેહું અમારી ઘરની તો જોઈએ જ નથી. પરબારું દૂધ બધાનું ખાધું છે. પર આમ કેવું હોય ગામડે બધાને ગાયું ભેહું હોય. હું કેવું તારું? તમારે હતી કે? હવે ઈ તો બહુ પેલામાં મમ્મીની તઈ આપણે મમ્મીની એને કેમ હતી મમ્મીની લગ્ન પછી હતી એમ હતી. પછી કઈ નહોતી. અમે તો જોઈ જ નથી. હા, કોઈ અમે નથી જોઈ. પણ હવે ગાય હોય તો આ કોઈ દોય ન હોય કે દોય કે મમ્મી? શીખવું પડે, આવડતું હોય તો આવડે એમ. શીખવી જ પડે. કોઈને એમને શીખીને ઉપરથી ન શું કરવા નથી રાખતા ગાયું? તને ખબર છે? નો અત્યારે આવડે એટલે ને એમાં એટલે time નહીં સામના માનો વિદા કરવા પડે, સાસુ ફેરવી એનો વાંધો નથી પણ હવે વ્યવહાર મોટા થઈ ગયા કે નહીં? વ્યવહારમાં આવવું હોય ને તો ઈ ભેં પછી ત્યાં મૂકીને આવે તો જઈ ન હોય કે એવું બધું થઈ ગયું. એટલે છે ને ગામડા વાળા બહુ ઓછા સિટીમાં આવતા હોય ને એટલે બધા ભેહું ને એવું કાઢી નાખ્યું. ચાલો, પપ્પાની એક જરૂરી કામથી બહાર ગયા છે, આવશે ત્યારે મળશું. ઋષિભાઈ ને મમ. ઋષિ મને મમ ખવડાય. શું છે મમ્મા? તો આજ આપ્યું છે મોનેકો બિસ્કિટ ને ઉપડ્યા ભાઈ. બિસ્કિટ ખાતા બપોરનું જમવાનું રેડી થઈ ગયું. તમને મેનુ ખબર જ છે ને. આ બાજુ જો બધા જમવા બેસી ગયા છે અને રોહિતભાઈ હું ઋષિભાઈ જોની એસ પપ્પા જોવે છે. હા, મેં જો કેવો બેસી ગયો સાનું મુનો ટીવી જોઈ
ચાલો ગયો ને એટલે ન્યાન એક જગ્યાએ જ બેઠો રહે. હું કેવું ખાવાનું ચાલુ છે એટલે કોઈ બોલશે નહીં. ચાલો જમી લઈએ. સાંજના 6 વાગી ગયા છે ને ઓફિસેથી છે ને ઘરે આવી ગયા છે. અત્યારે હવે એક છે ને મેરેજમાં જવાનું છે અને તમને લોકોને મેરેજ કોના છે એમ થતું છે તો તમને કહી દઉં. મારા પપ્પા છે તેના મામા છે તેની છોકરીના લગ્ન છે એટલે ત્યાં જવાનું છે. પપ્પાની તો 2:30 વાગ્યાના વહી ગયા હતા અને અમે ઓફિસે હતા. ઓફિસે આજ લગ્ન હતા ને તેથી જ બરોબર હારે કામ લેટ થઈ ગયું આવવાનું. અને અત્યારે જો ઘરે આવ્યા સોનલ રેડી થતી હતી અને રિસીવ રેડી થઈ ગયો છે. જો આ બાજુ રિસીવે કપડાં બપડા પહેરી લીધા છે મસ્ત મજાના. રિસીવ કે હું તો આ વોકર લઈને જ આવી. રિસીવ તું આમાં આવી કે પીપીમાં આવી? ટાટા હેમાં જાય? આમાં જો આવી રીતના આગતા શીખી ગયો છે ધીરે ધીરે એટલે સારું છે. કેટલા ટાઈમ તા પડ્યું તો હવે યુદ્ધ થાય છે. હા તો ફઈની ભાણકીના લગ્ન છે મતલબમાં તો ત્યાં જવાનું છે. સોનલજી જો ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. હું રોહિત અને સોનલ બાકી છે તો તઈને નીકળવી. તો જોઈ લો એકદમ બ્લુ. કેમ બધાએ આજ બ્લુ ઠપકાર્યા? આજે મેં કીધું હું બ્લુ પહેર્યું નંબર 1 આને બ્લુ પહેર્યું, રોહિતે બ્લુ પહેર્યું ને પર્પલ કલર કરી નાખ્યો ડાર્ક માં કરી નાખ્યો. હા રિશિવભાઈ ને ડાર્ક કરી નાખ્યો જો. અને ચાલો નીકળીએ હે ને. લગ્નમાં આવી ગયા છે ને રિશિવભાઈ ને છે ને પોપલ થાય ને એ લઈ દીધું છે. એને કરતા આવડે ને એટલે કાકુ કરીને દે છે. ઘડીક મેં કરીને આપ્યું. બધા બેસી ગયા છે અહીંયા અમે. અને રિશિવભાઈ ને મૂકી દે ને તો એ જ જોઈએ. અને જો આંખમાં પણ જોઈ છે ભાઈ હું મથે છે એને હવે કરવું છે. રિશિવ તું ફૂક મારતો ફૂક ખાવાનું નથી. ખાઈ જાય રેવા દે. રિશિવ જો રાત્રે ગયા હતા લગ્નમાં અને બહુ લેટ આવ્યા હતા તો વ્લોગ આપણે બહુ ઓછો ઉતાર્યો હતો. અને બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે અને આજે જો સવારનો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો છું. લઈ લીધા છે વઘારિયા અને ચા. ચાલો બધા નાસ્તો કરવા. 12:30 થઈ ગયા છે ને રસોઈ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ને આ બાજુ જો રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. તૈયારી થઈ ગઈ છે ને ચાલુ થઈ ગયું છે. હું નહીં છે કે ખબર નથી પડતી હું બનાવવાનું બપોરના જમવામાં. કાંઈ નહીં, બટાકાનું શાક બની ગયું. આદી કેસરી બનાવું છું ને આમાં જો કોબી અને ગાજરનો સંભારો બનાવ્યો. વઘારેલો સંભારો અને બટાકાનું શાક રેડી થઈ ગયું છે. અને આ બાજુ મમ્મી છે ને ભાઈ ધાણાની ક્વોન્ટિટી એટલી લેવા છે ને તો એમ થઈ ગયું કે આજે કુંભણિયા ભજીયા બનશે. હે મમ્મી? એ તો ભજીયા બને પણ આ લગ્નમાં જાવ હોય ને ભજીયા ખાવા આપણે. લગ્ન ગાળો ચાલે છે એટલે ભજીયા નથી. આજ રાત્રે લગ્નમાં જવાનું છે. અને આ બાજુ જોવો સેન્ડવિચ બનાવવાનું મશીન લીધું છે જે ગેસ ઉપર ચાલે નહીં. જોવો આમાં કઈ સેન્ડવિચ બનાવશું મમ્મી? જે ખાવી બધી બને એમાં. એમ વેજીટેબલ બને બટાકા મસાલા વાળી બને. પણ તમે આ એક લાવ્યા ને હા એ થોડુંક ખોટું કર્યું કહેવાય. કેમ? આને બે જોઈ કારણ કે એક સડે તે એકમાં બીજી સડી જાય. હા, એમ થાય પણ બે આવા ખોટા શું લેવા? ઓલું મશીન હોય તો આપડા તો પાવર ન હોય ક્યારેક બનાવવું હોય ક્યારેક. ઋષિભાઈ હમણાં બહુ ખુલકણા થઈ ગયા છે અને નીચે હાલ કરે. આમાં શું છે? અડદની દાળ છે. અડદની દાળ આવી ગઈ છે એટલે ટૂંક સમયમાં વિન્ટરનો ભાઈ શું કહેવાય અડદિયો પાક બનશે. અડદનો પાક બનાવવા હાટું નથી લીધી, અડદની દાળ બનાવવા હાટું લીધી. લ્યો એવું છે. કેટલા ટાઈમથી મમ્મી આપણે અડદની દાળ નહીં ખાધી હોય બોલો? એટલે દેહની મગાવી છે, શીકણી હારી બને ને એટલે. અને આમાં એમાં તો કાંઈ નથી. એમ નહીં તો અડદિયો કરે, અડદિયાની જગ્યા રહેશે. પેલા જો ઓલું શું બનાવ્યું ઘઉંનું જાદરનું બનાવ્યું, પછી પાછા હાટા લાવ્યા, આ પેંડા લાવ્યા. અને લગ્ન હોય તો આપણે અડદિયો ક્યારે ખાવો? અડદિયો હવે ક્યાં આજ છેલ્લા દિવસ છે પછી તો હજી લગ્નમાં. આવશે લગ્ન પાડવા. અને જો ઋષિભાઈ ઓ ઋષિ હાલ અહીંયા. ઋષિભાઈ હમણાં ફૂલ ફુલકણા થઈ ગયા છે. હું શું કહેતો હતો ખબર કે આમાં આપણે તને ખબર હોય તો મેં તને એક રેસીપી બતાવી હતી ખબર છે?
બ્રેડ વિનાની સેન્ડવિચ બનાવેલો શેણાના લોટનું બધું નાખીને એ આમાં આપણે ટ્રાય કરીશું બનાવશું ગાઈઝ હવે પાછા છે ને રેસીપીના ને એના બ્લોગ ને એવું ચાલુ કરશું બહુ જલ્દી આવો કાઢો બનાવશું ને એવું કરશું પણ આ છે ને મમ્મી આ તો આપણે સુલે મૂકવી બાકી આ વધારે પડતું એમાં યુઝ થાય ખબર સેન્ડવિચ બનાવવામાં શેમાં? કોલસો હોય કે નહીં કોલસો પાથરીને એની ઉપર મૂકવાનો આવે દેતવામાં એવું ક્યાં આપણે એનો એટલે આને કહેવાય ચારકોલ સેન્ડવિચ કે છે કોલસામાં થાય ને એટલે એમ નહીં. તમે એમ કહો છો એક ને બે લાવવાના હતા બે ની જરૂર ન હોય ઈ ઝાઝા મહેમાન હોય ને તે આપણે ઓલા મશીનમાં જ કરવાનું હોય એક હોય તો આપણે ઘર પૂરતું જ આ કરવાનું હોય પાવર ન હોય તો જ એનો ઉપયોગ કરવાનો છે એવું છે પણ ઓલામાં ને આમાં હાથી ઘોડાનો ફરક પડે આમાં ફૂલ ઈ તો શેકાઈ પડે, જાય પણ કાંઈ બબેને થોડાક ઘરમાં ભેગા કરે બબ્બે ભેગા ન કરાય એ રીસે ઉભો રહી ઉભો રે 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 ભાગ્યા રિસીવને સાંજે છે ને ઓલું ફુગા કરવાનું લઈ દીધું ને એના બહુ મજા આવી ગઈ લગ્નમાં નકરા અમારી પાસે ફુગા જ કરાવ્યા એને ફુગા કહેવાનું કે આ બિસ્કિટ એને પાસે છે ને હાથમાં હા એ તું માંગ ને તો આપશે નહીં બિસ્કિટ રિસીવ મામ ખવડાય ને બટો મેં કેટલી વાર માંગ્યું પણ મમ ખવડાય મને આપશે પછી આપણે આવે રિસીવ સાંજે આપણે મમ ખાવા જાવ હાલ મને મમ ખવડાય ઓય મમ ખવડાય બિસ્કિટ હાથમાં આવી જાય ને એટલે કોઈને આપે ધાબા પર ખાટું કે રાખી દીધી તોય ન આવ્યું. નહીં નહીં હાલે ઈ જોવો તમે રિસીવ આપણે કાલ ગરબા કેમ લેતા હતા આમમાં ગરબા કેમ લેવાના હોય ગરબા લેતો જો જો રિસીવ ને ખબર પડવા મળી ગરબા કેમ લેવાના નહીં કાલ ફાર્મ માંથી જે લઈને આવ્યા છે ને ફુગા કરવાનું ઈ લઈને આવે છે ને હવે છે ને આપશે કે ફુગા કરો જોજો હું બટો હું હે જોયું હવે દાદાને આપશે કારણ કે હું તો કેમેરો પકડીને એને ખબર પડી જાય કે પપ્પા હાથમાં કેમેરો છે હવે જોજો ફુગા થાય ને એટલે એટલો ફૂલા છે ને કાલ રાતે તો આમાં ફુગા ન જ થતા લગ્નમાં ભાઈ જાય ને એટલે લગ્નની કાંઈક વસ્તુ જ અલગ હોય ઘડી ધીરે ફૂગ મારો ધીરે જો પંખો બંધ કરવો પડે પંખાના હિસાબે ફૂટી જાય લગ્નમાં જાય ને તો લગ્નની વાત જ અલગ હોય આખી લગ્નમાં તમે જોવો ને તો નાના છોકરા એની રીતના આટા મારતા હોય અને એને ફુગા જ લેવા દેવા હોય એને કઈ લગ્નમાં કઈ લેવા દેવા હોય નહીં ગયા છે અત્યારે સાંજના 5:30 અને મેરેજમાં જવા માટે જો રેડી તો હું થઈ ગયો છું આ બાજુ રિશિવભાઈ રેડી થઈ ગયા છે અને રિશિવભાઈને ફોનમાં કાંઈક જોવું છે શું જોવું છે રિશિવ બોલ તો તું બોલ આવી જાય હું રિશિવ બોલ્યો નહીં તમને લોકોને ખબર પડી હોય ને તો કોમેન્ટ કરજો જો રિશિવને છે ને ફોન હાથમાં આવી જાય ને એટલે એકલો છે ને આવું બોલે અને આ બાજુ જો સોનલ થઈ ગઈ છે રેડી વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસ કેમ આજ વ્હાઈટ ઠપકાર્યો કેટલા ટાઈમ થી આ પહેરવાનો આ સીવેલો તો આજે પહેર નાખવી એમ. તો જો વ્હાઈટ કલરનો ડ્રેસ પહેરી લીધો છે અને હવે નીકળશું મેરેજમાં જવા માટે મમ્મીની તો વયા ગયા ક્યાં મમ્મી વહી ગયા આમ મમ્મીની બહુ વહેલા વહી ગયા હતા અને આ ભાઈ જો એને ખબર પડી ગઈ છે કે ક્યાંક જવાનું છે રિશિવ ક્યાં જવાનું તને ખબર છે કાલ આપણે ખબર તું ધોડતો હતો થોડી લે આજ બધી જેટલું થોડું હા પછી તો હમણાં કાંઈ છે નહીં અને એવું છે આ બાજુ જો રોહિતભાઈ રેડી થાય છે શું છે દી આજે આજે કાંઈ છે નહીં લગ્નમાં જવાનું છે હા મેરેજમાં જવાનું છે તો બધા લોકો રેડી થઈ ગયા છે ચાલો નીકળીએ ફાર્મ ઉપર પહોંચી ગયા છે અહીંયા બધા લોકો છે ને સૂપ પીવા માટે બેસી ગયા છે માવાની બધા મસ્ત મજાનું એન્જોય કરે છે જો ફાર્મમાં જોઈ લો મજા આવી જાય એમ છે આ બાજુ તો ફુવા આવી જાય ફુવા કેમ છે હારું ને જો ફુવા જમવા બેસી ગયા છે આ બાજુ સૂપ એન્જોય થાય છે જાન આવી ગઈ છે બહાર અને સૂપ પી લઈ હાલો ચાટનો વારો આવી ગયો જોરદાર ચાટ છે કેવું લાગ્યું ચાટ એક નંબર છે ને એક નંબર છે બાકી આ બધા જો જમવા માટે બેસી ગયા ભજીયા છે વરેલા મરચા છે બે શાક છે ને રબડી છે આ તે ખાતું હા સ્વીટ પીઝા ટાઈપનું છે જોરદાર છે મજા આવશે ખાવાની ચાલો જમી લઈ જમી લીધું છે ને હવે રિશિવભાઈ છે ને આપણે કસરત કરાવે ખાલી ફાર્મનો વ્યૂ જોઈ લો જોરદાર માયરું છે અને રિશિવ જો એન્ટ્રીમાં ઉભીડો રિશિવ રિશિવ હું થયો બટો ભાગ્યો રિશિવ તો કઈ સાંજના છે ને 11 વાગી ગયા અને ઘરે આવ્યા ને તો રિશિવ હાલીને સીધો છે ને રૂમમાં જ બી આવ્યો મને એમ છે થાકીને ત્યાં થઈ ગયો છે શું લાગે હા જો હુઈ ગયો ભાઈને ભૂખ લાગી હોય ને એટલે મને એમ હતું કે અંધારું છે ને ઘરમાં એટલે હાલ છે નહીં હાલીને 2 ડગલા પાછો વળી જાય હે શું કહે છે હાલા કરવા છે હાલા કરાવું જો
ઋષિ એ ભાઈને મમ્મમ કરવું છે, એ દુખાવો છે હે ને. બસ બસ ઈ કેસા હાલો યાર. તો જો ચાલો ગાઈસ, મેરેજ માંથી પપ્પાની આવવાની વાર છે, અમે થોડાક વહેલા વહી આવ્યા. તો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. રિસીવ ટાટા કહેતો, ટાટા કેના ટાટા, ટાટા હરખું કે ટાટા. જોયું રિસીવને હવે ટાટા બોલતા આવડી ગયું છે.